श्री गणेशाय नमः। नागेन्द्र हाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષના ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। જ્ઞાનની અંદર બે વસ્તુ જાણીએ છીએ, તલનું મહત્વ શું અને આજે સોમ પ્રદોષ છે તો ભગવાનની પૂજા કઈ રીતે કરવી જોઈએ મહાદેવજીની, એની વાત આપણે કરીશું। 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, એ ઉપરાંત શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ અને શેનું કરવું જોઈએ દાન, સાથે સાથે આપના પ્રશ્નના જવાબ અને શુભત્વને આપવાવાળો સમય, જેની આજે જન્મ તારીખ છે, જેની આજે મેરેજ એનિવર્સરી છે, એના માટે કેવું રહેશે આગામી વર્ષ, આ બધી જ વાતો જોઈશું આપણે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં। પણ હર હંમેશની જેમ શરૂઆત કરીએ પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। દિન વિશેષની અંદર આપણે જોઈએ છીએ મિત્રો કે સામુદ્રિક શાસ્ત્રને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવે છે। સામુદ્રિક શાસ્ત્રની અંદર હાથની રેખાઓ, એ ઉપરાંત હાથના અંદર જે રેખાઓ જ્યાં ખીલતી હોય તે, એની અંદરના પહાડની અંદર રહેલા ગ્રહોનું સૂચન, ભાગ્યનો ઉદય, ભાગ્યના ક્યાંક ને ક્યાંક તકલીફો થાય તે બધી જ વસ્તુઓ જે પ્રમાણે આપણા હસ્તરેખામાં પામિસ્ટ્રીમાં જોઈ શકીએ છીએ। એ જ રીતે શરીરના અલગ અલગ પ્રકારના આપણા જે અવયવો છે, એ અવયવો કેવા પ્રકારના છે, તમે ઘણી વખત જોજો અમુક લોકોને આંગળી આમ સીધી હોય, અમુક ઘણા બધા લોકોને આંગળી આમ વળી જતી હોય। અમારા એક મિત્ર તો એવા છે કે આંગળીની અંદર એકે વેઢો જ નથી, એને આપણે વેઢા વચમાં આવે ને અંગૂઠામાં કોઈ વેઢો જ નથી, આવા હાથ પણ આપણે જોયા છે। તો એવી છે કુદરતની કળા કે બધી જ વસ્તુઓ તમને અહીંયા જોવા મળે આપણને। અને એવું જ એક ચિહ્ન જોઈએ આપણે શરીરની અંદર, તો એ છે તલનું ચિહ્ન। મારા તલના ચિહ્ન દ્વારા શું મારા ભાગ્યનો ઉદય થઈ શકે, મારા તલના ચિહ્ન દ્વારા શું મને ખુશીઓ મળી શકે, અથવા તો કયા પ્રકારનો તલ હોય ત્યારે મને સાચી અને સારી ખુશીની પ્રાપ્તિ થાય, કયા તલને આપણા સામુદ્રિક શાસ્ત્રની અંદર ખરાબ માનવામાં આવે છે, અથવા તો શું ધનવાન બનવાના યોગો તલ દ્વારા જાણી શકાય। તો આટલી બધી વસ્તુઓ આપણે પહેલા જાણીશું તલ દ્વારા। તલ હકીકતમાં બે વસ્તુ છે, એક તલ આવે છે જે આમ બિલકુલ આમ ડોટ જેને કહેવાય ને કાળો અથવા ભૂરો, બે પ્રકારના તલ આપણને જોવા મળે છે। પછી એક બીજો એક કાળું વસ્તુ આપણને દેખાય છે, બરાબર છે। આ બધા વ્રણ કહેવાય, વ્રણ એટલે ચિહ્નો કહેવાય મિત્રો। તો આ ચિહ્નો દ્વારા જન્મથી જ જો હોય ત્યારે એની અલગ વસ્તુ જોવા મળે છે। ક્યારેક જન્મ પછી 3જા વર્ષે 5મા વર્ષે નક્કી થતા હોય છે, અને એના દ્વારા પણ જોઈ શકાય છે કે એ ચિહ્ન દ્વારા આપણા વડવાઓ બહુ જ આપણા હોશિયાર હતા। વડવાઓ ચિહ્ન જુઓ એટલે કહી શકે। સામાન્ય રીતે પહેલા તો એ જાણવું પડે મારે તમારે કે શરીરના કયા ભાગમાં તલ છે જેના કારણે સફળતા સારી પ્રાપ્ત થાય। તો તલના મહત્વને જો સમજવાનું હોય તો એના શુભ અને અશુભ યોગોને જાણી શકાય છે। કઈ રીતે જાણી શકાય છે તો એક વસ્તુ તમને કહું। હવે બે વસ્તુ છે, આપણે એમ સામાન્ય રીતે કહેવાય છે કે પુરુષો માટે હંમેશા જમણી બાજુના તલ એ સારા ચિહ્નો આપે છે, સારી સફળતા પ્રદાન કરે છે। એ જ તલ જો ડાબી બાજુ તરફ હોય તો એમ કહે છે ખરાબ એને ફળ આપે છે। એ જ રીતે સ્ત્રીની કુંડળીની અંદર, સ્ત્રીના સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે સ્ત્રીના શરીરની અંદર ડાબી બાજુ જે તલ હોય એ તલ સુકનવંતા માનવામાં આવે છે, પણ જમણી બાજુ જો તલ હોય તો પછી એ તલને સામાન્ય માનવામાં આવે છે, જીવનમાં ચડાવ ઉતાર જોવા મળે છે। હવે મોટા ભાગે તલ આપણે ક્યાં જોતા, શરીરના મુખ્ય ભાગે આખી મોઢું કહેવાય ને, ચહેરો જ્યાં આપણે દેખાય દર્પણની અંદર, તો ચહેરાની ઉપર આપણે આપણા તલને જોતા હોઈએ છીએ મિત્રો। તો આવા સમયે પુરુષના ગાલની આજુબાજુના ભાગમાં, જે આપણે કાનપટ્ટી કહીએ ને, એ કાનપટ્ટીની નીચેના ભાગમાં અથવા આજુબાજુના ભાગમાં તમને જો તલ જોવા મળે તો સમજી લો કે એ પુરુષ ભાગ્યશાળી છે। એને બધી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થાય, ઓછી મહેનતે વધારે સારી સફળતા મળે અને 5માં પૂજાય, આપણે ગુજરાતીમાં એવું કહી શકીએ। તો એની આજુબાજુ તલ હોય ત્યારે વ્યક્તિ ભાગ્યશાળી બને છે। ઘણી વખત તમે જુઓ કે હોઠની નીચેના ભાગમાં અથવા ગાલની બે બાજુના ભાગમાં તમને તલ જોવા મળે છે, અને આ તલ હંમેશા જો હોય ત્યારે એ વ્યક્તિના જીવનમાં કેવાય છે સંઘર્ષ પછી સફળતાની પ્રાપ્તિ થાય છે। ખાસ કરી તમને કહું કે ઘણી વખત કોણી ઉપર તમને તલ જોવા મળે છે, બરાબર, ઘણી વખત ઘૂંટણ ઉપર તમને તલ જોવા મળે છે। જ્યાં સાંધાના ભાગ હોય એની આજુબાજુ જો તમને તલ જોવા મળે તો આના જીવનમાં ચાહે સ્ત્રી હોય ચાહે પુરુષ હોય વારંવાર એને ચડાવ ઉતાર જોવા મળે છે। આ એક ભાવિના સંકેતો આપણને શરીરના વ્રણ દ્વારા આપણે જાણી શકીએ, આછો પાતળો આપણે આપણી રીતે જાણી શકીએ છીએ મિત્રો।
તમે ખાસ એ ન જોઈ શકો, પણ એ જોઈ શકાય આપણે કે ભાઈ આ ચડાવ ઉતાર જીવનમાં વારંવાર કેમ આવે છે. ઘડીકમાં ખૂબ સારી સફળતા મળે તો ઘડીકમાં પછી નિષ્ફળતા મળે, ઘડીકમાં જુઓ તો શિખર ઉપર ટોચ ઉપર બેઠા હોઈએ, ઘડીકમાં ખાડીમાં જતા રહીએ. તો આ બધા કારણો શું હોઈ શકે મિત્રો? તો આવા સમયે આ તલના ચિહ્નોને આપણે જોવા રહ્યા. ઘણા વ્યક્તિ પોતાની ઉદારતાના કારણે બધું ગુમાવી દેતા હોય છે. ખબર છે ને, આપણે ઉદાર હોય બધા, પોતાની પાસે હોય કે ના હોય, પણ ઉછીનું લઈને કરે ઉદારતા. અને મર્દના દીકરા તો હિંમત ના હારતા, પોતાની પાસે ના હોય બીજા પાસે ઉછીના લઈને એને આપે. બરોબર કે ભાઈ આ બિચારાનું કામ થાય. પછી પેલો માણસ છટકી જાય, પેલો માણસ પૈસા માંગે, એટલે એનો વ્યાજના પૈસા બિચારા આને ભરવાના હોય. પણ ક્યારેક ક્યારેક દરિદ્રતા અને દયાળુતા આ બેમાં હાથી ઘોડાનો ફેર છે. ક્યારેક ક્યારેક એવી વસ્તુ બનતી હોય, તમારી દરિદ્રતા કોને કહેવાય? કે જે પાસે હોવા છતાંય જેને ભોગવી નથી શકતા, આ માણસ દરિદ્ર કહેવાય. બરાબર છે. તો આ દરિદ્રતા અને દયાળુતા ઘણી વખત પોતાની પાસે ન હોય અને છતાં સામેવાળાને આપી દે, તો આ દયાળુપણું છે. તો આ દયાળાપણાના ચિહ્ન તમને જોવા હોય તો તમારા ગાલ ઉપર તમને તલ જોવા મળે, તો આવા વ્યક્તિનો સ્વભાવ તમને દયાળુ જોવા મળશે. તો આ મેં કીધું ને, જમણું અને ડાબું આપણે નક્કી કરવાનું છે. ઘણી વખત તમે જુઓ કે આપણે હથેળીના ભાગમાં જોઈએ છીએ કયા ભાગમાં તલ છે. પહેલી આંગળી પર જો તલ હોય તો એ વ્યક્તિ જ્ઞાની અને દરેક પ્રકારે બુદ્ધિશાળી હોય, આગળ વધી અને પોતે પોતાની રીતે કામ કરે, શૂન્યમાંથી સર્જન કરે, સારો અભ્યાસ કરે, સારી જોબ મેળવે અને પોતે પોતાના પરિવારનું અને પોતાના કુટુંબનું સારી રીતે ભરણ પોષણ કરી શકે અને ખૂબ શાંતિથી પોતાનું જીવન વ્યતીત કરે. હવે એવો ને એવો જો તલ તમને કોઈ બીજી આંગળીના ભાગમાં જોવા મળે તો કર્મઠતાનો કારક જે શનિ જે છે, એ શનિમાં રહેલું આ ચિહ્ન માણસને મહેનતુ બનાવે, મહેનત દ્વારા પોતે આગળ વધે અને ખૂબ જ આમ કહેવાય મુશ્કેલીઓ પડે, પણ પાછું સફળતાની ચિહ્ન એની ગતિ એક જ હોય, શું કે કેવી રીતે સફળ થવાય, એ તમને બીજી આંગળી પર જોવા મળે. ત્રીજી આંગળી પર, ત્રીજી આંગળીના વેઢાની નીચેના ભાગમાં તમને જો તલ જોવા મળે તો આ માણસ પ્રબળ આત્મવિશ્વાસ દ્વારા પોતાના જીવનની અંદર સારામાં સારી સફળતાની પ્રાપ્તિ કરી શકે અને આગળ વધી શકે એવા તમને વ્રણ જોવા મળે. ટચલી આંગળી પર જ્યારે તમે તલ જોવા મળે ત્યારે જે લોકો ખાસ કરી બૌદ્ધિક કામ જેને કરવાના છે, ગવર્મેન્ટ જોબ જેને કરવાની છે, આ બધા વ્યક્તિઓની કુંડળીમાં હાથની રેખાઓમાં ઉપરના નીચેના ભાગમાં તમને અહીંયા એક જોવા મળશે, અથવા તો ક્યાંક વચમાં પણ તમને જોવા મળશે. તમે જોઈ લેજો, કારણ કે એના આધારે નક્કી થઈ શકશે. પણ એવા સમયે તમને એક વસ્તુ કહું કે બે ભાગની અંદર કાં તો તમને અહીંયા તલ જોવા મળે, કાં તો અહીંયા તલ જોવા મળે હથેળીના ભાગની અંદર, ત્યારે આ વ્યક્તિ ક્રોધી હોય છે. એના કારણે ઘણી વખત એવું થાય કે બધું સારું કરે, ખૂબ સારું કરે, પણ ક્રોધની અંદર પાછું માણસનું બધું જતું રહે. બરાબર, એટલે એવું બોલી નાખે ને, આપણે ગુજરાતીમાં કહીએ ને મગમાં ધોકો મારે, એ બધું પાછું હતું ને એમને એમ કરી નાખે. શું કામ? કે એનો ક્રોધ એને જીવવા નથી દેતો. બરાબર, કોઈનું સારું નથી ઈચ્છી શકતા ઘણા બધા માણસો. તો તમે જુઓ, આપણે ગમે એટલું સારું કરવા જઈએ ને તો એ આપણને ખરાબ જ ચિત્રે, અથવા તો ગમે એટલું સારું એને સામે દેખાતું હોય તો એમાં કંઈક ને કંઈક તો એ ખલેલ પાડે, એવા વ્યવહાર કરે, વાતાવરણ એવું નિર્માણ કરે જેના કારણે સામેલા માણસને પણ ગુસ્સો આવે. તો એવા સમયે જોવું પડે. હવે તમારી કુંડળીમાં શુક્ર મજબૂત જો હોય અને શુક્ર મજબૂતની ઉપર એક વ્રણ કે ચિહ્ન લાખું કે તલ હોય તો સમજી લેવાનું તમે સૌથી વધારે ભાગ્યશાળી છો. કારણ કે બીજાને પણ દો છો, પોતે પણ વાપરો છો અને છતાં વધે છે. તો આવું ધન સંપત્તિ હંમેશા શુક્રના ઉપરના ભાગમાં કે વ્રણ તમને જોવા મળે, લાખું જોવા મળે, તલ જોવા મળે તો એમ કહેવાય છે કે તમને સારી સફળતા મળે. જે માણસોને પાણી સાથે કામકાજ કરવાનું છે, પાણીના વ્યવસાય સાથે કામકાજ કરવાનું છે, એવા વ્યક્તિઓને આ ટચલી આંગળીના નીચેના ભાગની અંદર ક્યાંક તમને તલ જોવા મળે તો સમજી લો કે એ વ્યક્તિ પાણી દ્વારા કામ કરે, પાણીની નજીક રહે તો એને વધારે સારી સફળતા મળે. પાણીનો વ્યવહાર કરે, પાણીનો વ્યવસાય કરે તો એને સારી સફળતા મળે. જળ તત્વની સાથે સંકળાયેલા હોય, જે લોકોને સ્ત્રી શણગારથી માંડી અને કોઈ પણ પ્રકારના ડાયમંડ હોય, હીરો હોય, કપડું હોય, અથવા તો કોઈ પણ પ્રકારના સાજ શણગારને લગતી વસ્તુઓ હોય, કોઈ પણ જે કંઈ આર્ટિફિશિયલ કોઈ વસ્તુ હોય ને ખૂબ ડેવલપ કરી હોય અને આગળ વધવાનું હોય તો એવા સમયે આ પહાડ ઉપર તમને ક્યાંક તલ કે ચિહ્ન લાખું જોવા મળે તો એ વ્યક્તિ પ્રાપ્ત થાય. વિદ્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય, સ્કૂલ સાથે સંકળાયેલા હોય, અથવા તો પ્રોફેસર હોય, પ્રિન્સિપાલ હોય, અથવા તો શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય, અથવા બૌદ્ધિક ક્ષેત્ર જેને કહેવાય કે એકાઉન્ટન્ટ હોય કે બેંકની કામકાજ હોય, અથવા એવા કોઈ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય તો એવા વ્યક્તિઓને તમને અહીંયા એક લાખું કે વ્રણ કે ચિહ્ન તમને જોવા મળશે. આ સરકારી અધિકારી હોય તો એના માટે ત્રીજી આંગળી જેને અનામિકા કહેવાય એની આસપાસ તમને તલ કે લાખું જોવા મળશે. આ ઘણી બધી વસ્તુઓ મિત્રો આપણે જોઈ શકીએ છીએ આના લાખા દ્વારા, તલ દ્વારા. તો આ વસ્તુ આપણે સમજવી રહી. મધ્ય ભાગની અંદર જેને તલ હોય ને, મધ્ય ભાગમાં એ માણસ હંમેશા શાંત પ્રકૃતિનો હોય અને આપણા આમાં એવું તો લખ્યું છે કે આંગળીને તમે બંધ કરી દો અને એની અંદરના ભાગમાં જો તમારે તલ કે લાખું હોય તો એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્યક્તિ માનવામાં આવે છે. કે ચાહે સ્ત્રી હોય કે પુરુષ હોય, હંમેશા પૈસો ખૂબ કમાય, બનાવે પૈસો, આબરૂ ઇજ્જત બનાવે અને પછી આગળ વધી અને પોતાના કાર્ય કરે. તો આ પ્રમાણે અહીંયા જોવા મળે છે. એ ઉપરાંત તમે જુઓ કે ઉચ્ચ વિદ્યાની વાત હોય, સારી લક્ષ્મીની વાત હોય ત્યારે અનામિકાના અગ્રભાગની અંદર અથવા તો ક્યાંક તમને જો તલ કે લાખું ચિહ્ન જોવા મળે તો આ વસ્તુની તમને પ્રાપ્તિ થાય છે.
ઉત્તમ સંતાન પ્રાપ્તિ, સંતાનોનું સારામાં સારું સુખ જેને જોઈતું હોય તો એવા વ્યક્તિઓએ આ વ્રણને જોવું રહ્યું, લાખાને જોવું રહ્યું, પોતાના તલને જોવું રહ્યું. કચ્છની આંગળીના નીચેના ભાગમાં તમને ક્યાંય જો આ વસ્તુ જોવા મળે તો દાંપત્ય જીવનની સારી સુખાકારી પણ મળે અને સંતાનો દ્વારા સારું સુખ પણ જોવા મળે. તો મિત્રો આવી બધી વાતો આપણને તલના ચિહ્ન દ્વારા વ્રણની અંદર સામુદ્રિક શાસ્ત્રમાં જોવા મળે છે. તો આ તમે જોઈ લેજો કે ક્યાં તમારે તલ કે જો લાખું હોય તો ઘણી બધા એવા સ્ત્રીઓ માટે અલગ અલગ પ્રકારના તલની વાતો આપણા શાસ્ત્રમાં સમજાવવામાં આવેલી છે. પુરુષ માટે અલગ અલગ પ્રકારના તલની વાતો આપણા શાસ્ત્રમાં સમજાવવામાં આવેલી છે. ઘણી બધી વસ્તુઓ આપણને આમાં જોવા મળે છે, પણ એના માટે યોગ્ય અભ્યાસની આપણી પાસે જરૂર છે. જય ગણેશ. હવે આજે છે સોમ પ્રદોષ. મિત્રો, ઘરની અંદર પૈસા ટકતા નથી, મહેનત કર્યા છતાં પરિણામ મળતા નથી, અભ્યાસ કર્યો છતાં નોકરી મળતી નથી, ધંધાની અંદર રોકાણ કર્યું છતાં પરિણામ સારા મળતા નથી, સાથે સાથે ખૂબ જ શ્રમ કરીએ છીએ, કષ્ટપૂર્વક શ્રમ કરીએ અને છતાં સંપત્તિ નથી મળતી, માનસિક અશાંતિ રહ્યા કરે છે. ઘરની અંદર આવીએ ત્યારે કકડાટ કજિયા સિવાય બીજું કાંઈ જોવા નથી મળતું. બહાર લોકોની સાથે વ્યવહાર કરવાનો હોય ત્યારે ઉગ્રતા આવી જાય છે, જેના કારણે કામ બગડે છે. આવા લોકોએ આજના દિવસે એટલે સોમ પ્રદોષના દિવસે સાયંકાળે સંધ્યા સમયે મહાદેવજીને દૂધ દ્વારા અભિષેક કરી અને એની ઉપર તમારે 7 અથવા 11 લવિંગ અને 7 અથવા 11 એલાયચી મહાદેવજીના ઉપર ચડાવો. પુષ્પ જો મળે તો પીળું પુષ્પ ચડાવો, કરેણનું પુષ્પ હશે તો વધારે સારું, બીલીપત્ર હોય તો વધારે સારું. મિત્રો, ધતુરાનું જે કોઈ પણ અન્ય વ્યક્તિ દ્વારા કનિષ્ઠતા પ્રાપ્ત થતી હોય, સારું કરી છતાં ખરાબ ફળ પ્રાપ્ત થતા હોય ત્યારે ધતુરાનું ફૂલ તમે ચડાવો અથવા તો તમે આ રીતે ચડાવો તો તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય. પણ આજના આ સોમ પ્રદોષના દિવસે જે વ્યક્તિ આ રીતે મહાદેવજીની ઉપાસના કરે તો એને સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય છે. અને શિવ પંચાક્ષરી મંત્ર છે, આપણે કહીએ ને નમઃ શિવાય, તો એ નમઃ શિવાયનો નમઃ શિવાય આખો નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય. તો નમઃનો ન આવ્યો તસ્મે નકારાય નમઃ શિવાય. મંદાકિની સલિલચંદન ચર્ચિતાય મંદાર પુષ્પ બહુપુષ્પ પૂજિતાય તસ્મે મકારાય નમઃ શિવાય. તો અહીંયા મ આવ્યો એ પ્રમાણે શિવા અને ય, તો શિવ પંચાક્ષરી આ સ્તોત્ર છે. એ શિવ પંચાક્ષરી સ્તોત્રનો મહાદેવજીના સાનિધ્યમાં બેસીને જો પાઠ કરવામાં આવે અથવા ઓમ નમઃ શિવાય મંત્રની માળા જપ કરવામાં આવે તો સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય. બીજી વસ્તુ તમને કહું, ભગવાનના સાનિધ્યમાં બેસીને હંમેશા કોઈ પણ મંત્ર જાપ કરો ને ત્યારે મન પ્રસન્ન રહે, અને મન પ્રસન્ન રહે એટલે મંત્રમાં મન લાગે. નહીં તો ઘરે બેસીને આ મંત્ર કરી શકાય છે. ઘણા લોકો એમ કે અમારા ઘરમાં શિવલિંગ છે, અમે ઘરે બેઠા બેઠા કરીએ તો ચાલે, પણ એ મહાદેવજીના મંદિરની અંદર જે તમને વાઇબ્રેશન મળે એવા ઘરની અંદર વાઇબ્રેશન ના મળે. સાચી વાત કે ખોટી વાત છે? ઘરમાં થાળી વગાડો અને લગ્નનો ઢોલ વાગતો હોય, નાચવાની ઈચ્છા ક્યાં થાય? થાળી પાસે થાય, ઢોલ પાસે થાય. બસ આટલો જ ફરક આમાં છે. મહાદેવજીના મંદિરમાં જવાનું ભૂલતા નહીં. આજે કોઈ પણ વ્યક્તિ સાહેબ, આમ તો મેષથી માંડી અને મીન રાશિ સુધીના અલગ અલગ જાતકોને અલગ અલગ પરિણામો બતાવવામાં આવેલા છે, બરાબર છે? પણ બધા માટે સરળ ઉપાય એક છે કે સાયંકાળે મહાદેવજીના મંદિરમાં જઈને આરતીના દર્શન કરવા અને જે કંઈ આરતી ત્યાં જય હરિહરાની આરતી, જય જગદીશરે જે આરતી બોલાતી હોય આરતીમાં ભાગ લેવો અને પ્રસન્નતાપૂર્વક અડધો કલાક તમારે પસાર કરવો. તો આ પ્રમાણે એક દિવસ તમે સોમવારનો કાઢો એટલે બાકીના 6 દિવસ તમારા માટે સારામાં સારા પરિણામ આપવાવાળા બને. અને મેં આજ તો પાછો મિત્રો સોમ પ્રદોષ છે, સોમ પ્રદોષના દિવસે તો ઉપવાસ એકટાણા કરી સાયંકાળે ભગવાનની પૂજા કરી અને ઉપવાસ છોડી શકાય. ઘણા બધા આવા ભક્તો છે, મહાદેવજીના ઉપાસકો છે જે આજે એના માટે પવિત્ર અને મંગલમય દિવસ છે. જય ગણેશ.